વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હોપ સો સૌ સરસ રીતે તૈયારી કરી રહ્યા છો. હવે ધોરણ 11માં આપણે અમુક જે ઉદાહરણના દાખલાઓ જે છે તેના પર થોડી ચર્ચા કરીએ. તો એકોર્ડિંગલી જોવા જઈએ તો આપણે જે પ્રમાણે ચાલે એ પ્રમાણે ઉદાહરણ નંબર 1 થી 6 જે છે પતી ગયા છે. છઠ્ઠા નંબરનું ઉદાહરણ જે છે ચોકસાઈ સચોટતા માટેનું છે, જે થિયરિટિકલ બેઝ છે. આપ જસ્ટ વન્સ વાંચશો ધ્યાનથી, એની ચકાસણી કરશો તો આપને ખ્યાલ આવશે. હવે આપણે ઉદાહરણ નંબર જોઈએ છે 2.7. ઉદાહરણ નંબર 2.7 અને શું કહે છે પ્રશ્નમાં કંઈક આ પ્રમાણે છે કે આપણે સાદા લોલકના દોલનનો આવર્તકાળ માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનના માપ નીચે મુજબ આપેલા છે. જેમાં આપણા પાસે કિંમત આપેલી છે, બધી અલગ અલગ કિંમતો છે. 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 સેકન્ડમાં આપેલા છે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. આ દાખલો એવો જ છે જેવો આપણે પહેલા પણ ગણેલો છે. તો આ દાખલા પર થોડું ધ્યાન આપીએ કે લોલકના દોલનોના સરેરાશ આવર્તકાળ જે આપેલા છે તેનો આપણે t ના સાપેક્ષે શોધવું હોય તો આપણા પાસે જે પણ કિંમતો આપેલી હતી બધી 1.63 પ્લસ 2.56 પ્લસ 2.42 પ્લસ 2.71 અને પ્લસ 2.80 ભાગ્યા 5. કેમ? કારણ કે 5 જાતની કિંમતો છે એટલે આ બધાનો સરવાળો કરીએ તો સરવાળો કરતા આપણા પાસે એક કિંમત આવે છે 13.12 ભાગ્યા 5 સેકન્ડ. હવે ભાગાકાર કરતા આપણા પાસે જે કિંમત આવી એ છે 2.624 સેકન્ડ. તો આને આપણે લખવું હોય તો સાર્થક સંખ્યાના આધારે અહીંયા આપણા પાસે જેટલી સંખ્યા આપી છે 3 અંકના સંખ્યામાં આપેલી છે, તો આને 3 માં ફેરવવી હોય તો આ 4 છે 5 ની નીચેની ક્રમાંક છે એટલે આપણે જે છે એ આ રીતે લખી લેવાનું 2.62. બરોબર? આ આપણા પાસે કિંમત આવી t ની. હવે દરેક t માં આપણા પાસે જે કિંમત છે એને આપણે માઈનસ કરવાની રહેશે. એટલે આપણે આ જે છે ઈ જે કિંમત છે આપણા પાસે આ t બાર છે, આ જે કિંમત છે એ t બાર શોધી આપણે. હવે આપણે શોધવાનું છે ડેલ્ટા t બાર. તો ડેલ્ટા t બાર 1 માટે તો 2.62 માઈનસ 2.63 બરાબર માઈનસમાં 0.01 સેકન્ડ. પરંતુ આપણે અહીંયા આનું માનાંક લેવાનું હોય છે એટલે કોઈ માનાંક લેવાની જરૂર ડાયરેક્ટ માનાંકના જગ્યાએ આપણે ડાયરેક્ટ પ્લસ લખી દીધી છે. બીજું છે t2 બરાબર 2.62 માઈનસ 2.56 બરાબર 0.06 સેકન્ડ. ડેલ્ટા t બાર t3 માટેની વાત કરીએ તો એ છે 2.62 માઈનસ 42 જેની કિંમત આપણી પાસે થાય છે 0.20 સેકન્ડ. પછી ડેલ્ટા t4 2.62 માઈનસ 2.71 જેની કિંમત એપ્રોક્સિમેટલી થાય છે આપણા પાસે 2.07 સેકન્ડ. સોરી 2.07 ને 2.0
9 સેકન્ડ ટી બાર. હવે ડેલ્ટા ટી 5 શોધવું છે તો 2.62 માઈનસ 2.80 બરાબર 0.18 સેકન્ડ. બરોબર છે. હવે શું શોધવાનું છે? ગણતરીના સરેરાશ માટે આપણે જે પણ મૂલ્ય લીધું છે એનું આપણે શોધવાનું છે. તો હવે આપણે શોધવાનું છે ડેલ્ટા ટી બાર, એટલે મીન શોધવાનું. મીન એટલે એક પ્રકારનું સરેરાશ જ કહેવાય. તો આ જે કિંમતો છે એની વાત કરીએ તો 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 ડિવાઇડ બાય 5, એટલે આપણા પાસે આ કઈ કિંમત આવી 0.54 ડિવાઇડ બાય 5, એટલે એપ્રોક્સિમેટલી કિંમત આવી 0.11 સેકન્ડ. કેમ એપ્રોક્સિમેટલી 0.55 લઈએ તો એના આધારે, એટલે આ ટી મીન ની કિંમત આપણા પાસે આવી આવી. તો હવે મિત્રો આપણે આને કઈ રીતે લખી શકીએ છીએ? તો આને આપણે લખવું હોય તો આ રીતે લખાય, that is t bar plus or minus delta t bar can be written as આ આપણા પાસે કિંમત છે 2.62 plus or minus 0.11 સેકન્ડ. બરોબર છે. એટલે આનો મતલબ એમ થાય કે આ જે છે પ્લસમાં માઇનસમાં આટલા પ્રમાણમાં ચાલી શકે. પછી ત્યારબાદ આપણે હવે એક ખાસ વાત કરીએ તો સાર્થક સંખ્યાની વાત કરીએ તો આપણે 0.01 લખવું હોય તો પણ લખી શકાય છે. તો 0.01 લખીએ તો ચાલે. બરોબર છે મિત્રો. હવે આપણને નિરપેક્ષ ત્રુટિ કે એ કોઈ વાત કરી નથી આમાં શોધવાનું કીધું છે. સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, હા બંને ત્રુટિ વાત કરી છે. તો સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની વાત કરી તો આ ઉદાહરણને આપણે સોલ્વ કરતા સાપેક્ષ ત્રુટિ શોધવું હોય તો 0.1 ભાગ્યા 2.62 એટલે એપ્રોક્સિમેટલી અને ગુણ્યા 100 એટલે એપ્રોક્સિમેટલી આપણને આ જે છે 4% જેવું જોવા મળશે. બરોબર. તો આ હતી આપણો છે ઉદાહરણ નંબર 2.7. ત્યારબાદ મિત્રો આપણા પાસે આવે છે 2.8 નંબરનું ઉદાહરણ, જે આપણે સોલ્વ કરી દીધેલું છે. એ આ ટાઈપનું આપણા પાસે ટેમ્પરેચરની કિંમત આવી હતી એ. પછી આપણા પાસે છે 2.9, એ પણ આપણે સોલ્વ કર્યું છે. 2.10 એ પણ આપણે સોલ્વ કર્યું છે. 2.11 આ પ્રકારનું પણ ઉદાહરણ આપણે સોલ્વ કરેલું છે, જેમાં આપણા પાસે કિંમતો આપેલી હતી. અને હવે વાત કરીએ છે ઉદાહરણ નંબર 2.12. તો 2.12 નંબરના ઉદાહરણમાં ખાસ શું આપેલું છે માહિતી એ જોઈએ છે આપણે. ઉદાહરણ નંબર 2.12. તો સાદા લોલકના દોલનનો આવર્તકાળ આપણા પાસે આપેલો છે t બરાબર 2 પાઈ √L/g આવું આપેલું છે, જેમાં 1 mm ની ચોકસાઈ માપેલ. મિત્રો આ પણ આપણા પાસે લગભગ ઉદાહરણ થઈ ગયું છે. યસ, આ ઉદાહરણ સોલ્વ થઈ ગયું છે. તેમ છતાં ચલો બતાવી દઉં છું, કદાચ તમારું રિવિઝન થઈ જાય, કદાચ આપણે બતાવવાનું રહી ગયું હોય તો. મિત્રો બતાવ્યું છે આપણું ઉદાહરણ. આ ઉદાહરણ પણ આપણે સોલ્વ થઈ ગયું છે. નેક્સ્ટ આપણે વધીએ છીએ આગળ આપણા ઉદાહરણ નંબર 13 માં. આપણી પાસે કયા પ્રકારની વસ્તુ આપેલી છે તેના વિશે આપણે જોઈએ. ઉદાહરણ નંબર 2.13. શું કીધું છે કે કોઈ ધનની બધી જ બાજુઓ માપેલ નું મૂલ્ય, એટલે બાજુઓનું મૂલ્ય આપેલું છે. એટલે લખી શકીએ L બરાબર 7.203 મીટર એક બાજુની વાત થઈ. યોગ્ય સાર્થક અંક સુધી ધનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. ધનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. હવે જો આ પ્રકારે આપણા પાસે એક ઘન આપેલું હોય, સોરી ઘન, actually I am from English medium,
તો અમુક શબ્દો આપણા એ રીતના આવશે, સોરી ફોર ધેટ, બટ હું પૂરેપૂરો પ્રયાસ કરીશ કે તમને ક્લિયરિટી કરી શકું. આ બાજુ આપેલી છે જે આ છે લેન્થ, બરોબર. હવે આ જે પણ આપણા પાસે આપેલું છે એની કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ હોય, બરોબર. આ જે પણ પૃષ્ઠ આપેલું છે એની કેટલી બાજુઓ? 6 બાજુઓ. અથવા તો તમે જે રૂમ પણ બેઠેલા છો એની દિવાલો કેટલી? 4, છત અને એક તળિયું, એમ થઈને કેટલી બાજુઓ થઈ? 6 બાજુઓ. એમાં આપણે બાજુઓ શોધવાની છે, તો આનો ગુણાકાર આનો વર્ગ કરી દઈએ અને ગુણાકાર કરીએ 6 થી. તો ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું હોય તો 6 ગુણ્યા 7 પોઈન્ટ એનો વર્ગ, બરોબર છે મિત્રો. એટલે આનું આપણે મલ્ટીપ્લિકેશન ના આધારે આન્સર કંઈક આવે છે 311.299.254 મીટર સ્ક્વેર. હવે મિત્રો આપણી પાસે સાર્થક સંખ્યા કેટલી? 1 2 3 4. આ 4 આપી છે એટલે આ આખે આખાને આપણે 4 માં ફેરવવાનું છે, બરોબર. તો અહીંયા આપણા પાસે જે 4 સાર્થક સંખ્યા થાય છે એ આ થાય. હવે આને આપણે રાઉન્ડ ઓફ ફેરવવાનું હોય. આના પછીની સંખ્યા છે 9 એટલે 5 થી વધારે. તો આપણે શું કરી શકાય? આની આગળની સંખ્યા પર 1 ઉમેરી પ્લસ 1 કરી એટલે 311.3 મીટર સ્ક્વેર આવું લખી શકાય, જેને આપણે કહીએ છીએ ક્ષેત્રફળ, બરોબર. હવે ઘનનું કદ શોધવા માટે બીજું કશું કરવાની જરૂર નથી, બાજુઓનું ઘન કરી દઈએ. ધેટ મીન્સ આને રેઝ ટુ 3. હવે આનું તમે શોધવા જાઓ તો 373.714754 મીટર ક્યુબ. આમાં પણ આપણા પાસે 1 2 3 4 ને 5. આના પછીની કિંમત છે 1 જે 5 થી નાની છે, એટલે આને આપણે સેમ ટુ સેમ કિંમતમાં રાખી શકીએ, એટલે 373.7 મીટર ક્યુબ. આ થઈ ગયું કદ, બરોબર. સાર્થક સંખ્યા અને એના આધારે આપણે વાત કરી, બરોબર છે મિત્રો. તો આ હતો દાખલો નંબર 2.13. હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ છીએ 2.13 નંબરનો દાખલો જોયો. હવે એ જ રીતનો આપણા પાસે દાખલો છે, દાખલો નંબર 2.14. સ્વાધ્યાયનો દાખલો છે મિત્રો, દાખલા નંબર 2.14. શું કહે છે કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલા અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. એટલે આપણા પાસે ઘનતા શોધવા માટેની વાત કરી છે કે જેમાં આપણા પાસે દળ આપેલું છે 574 ગ્રામ અને કદ આપેલું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ, બરોબર. હવે શોધવાનું કીધું છે ઘનતા. તો ઘનતા શોધવાનું કીધું હોય તો 5.74 divided by 1.2 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ ક્યુબ. તો આનો શોધવા માટે 4.8 આવે છે ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ ક્યુબ. કેમ 4.8? કારણ કે આમ બે માંથી જે ઓછામાં ઓછી જે સાર્થક સંખ્યા વાળું રકમ છે એ છે 1.2, એટલે એની સાર્થક સંખ્યા થાય 2. એટલે આપણે જવાબ જે છે એ બે સાર્થક સંખ્યા અંકો હોય એ પ્રકારે જ આપણે જવાબ લાવવાનો રહેશે, બરોબર છે મિત્રો. હવે આપણે 2.13 સુધી પહોંચ્યા હતા. હવે આપણે આવીએ છીએ ડાયમેન્શનલ ફોર્મ્યુલા પર. અને આપણા પાસે છે 2.15. આ 14 હતો. હવે આપણે જોઈએ છે 2.15 નંબરનો દાખલો. 2.15 નંબરનો દાખલો શું કહે છે એ જોઈએ. તો આ છે 2.15 નંબરનો. આપેલ સમીકરણના પારિમાણિક દ્રષ્ટિ સાચું છે કે નહીં તે ચકાસો. હવે આપણા પાસે જે પારિમાણિક સિસ્ટમ આપેલી છે એમાં ખાસ કરીને તમને વાત કરું તો આપણા પાસે જે સમીકરણ આપ્યું છે એ છે 1.2 મીટર સોરી 1/2 mv² બરાબર mgh. હવે મિત્રો એક જ તમને સિમ્પલ ઉદાહરણ આપું.
આ ગતિ ઊર્જાનું સૂત્ર છે અને આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે. તમને એક સિમ્પલ ચોકસાઈ માટે કહું, ઊર્જા સંરક્ષણના નિયમના આધારે જેટલી પણ ઊર્જા હોય બધી તમે સમાન કરી શકો, કારણ કે બધાના એકમ જૂલ થાય, જે બધાનો એકમ જૂલ થાય. તેમ છતાં આપણે આને સોલ્વ આઉટ કરીએ. શું સોલ્વ આઉટ કરશું જોઈએ. હવે આપણે વાત કરીએ પહેલા LHS ની, જેની કિંમત છે 1/2 mv². m એટલે દળ એટલે માસ. તો આપણા પાસે આવ્યું m1, પછી v², તો v એટલે L1t⁻1 અને એનો વર્ગ, એટલે કુલ આપણા પાસે આવે છે m1L2t⁻2. આ થયું ડાબી બાજુ માટેનું. હવે આપણે વાત કરીએ છીએ RHS ની, જેમાં સૂત્ર આપેલું છે mgh. m માટે વાત કરો તો m1, g એટલે ગુરુત્વાકર્ષી પ્રવેગ, એના માટે વાત કરીએ તો L1t⁻2, અને ઊંચાઈ માટે વાત કરો તો L1. હવે પાછું સોલ્વ કરો તો m1L2t⁻2. બરોબર છે મિત્રો? તો આ હતું ઉદાહરણ નંબર 2.15. હવે આપણે વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 2.16 ની. 2.16 માં શું કીધું છે કે ઊર્જાની SI એકમ જૂલ, એટલે આપણા પાસે એક કિંમત આપેલી છે જૂલ બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને તે જ રીતે વેગ v માટે મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ, મીટર પ્રતિ સેકન્ડ, અને પ્રવેગ માટે આપેલું છે એ બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રનો પારિમાણિક દ્રષ્ટિએ ઊર્જા k માટે તમે ખોટો ઠરાવશો? k માટે ખોટો ઠેરાવશો એ સૂત્ર કયું છે? હવે આપણે આની ફાઇન્ડ આઉટ કરવાનું છે, જેમાં આપણા પાસે a b c d e એવા અમુક પ્રકારના આ આપેલા છે. તો આને આપણે ખોટા ઠેરાવવાના છે. તો મિત્રો તમે હવે જોઈ શકશો કે આપણા પાસે ઘણા પ્રકારના અહીંયા પ્રશ્નોની વાત કરી છે, જેમાં આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ આપણા પાસે જે ડાબી બાજુએ જે છે કે આપેલા છે પ્રશ્નના પ્રમાણે, ડાબી બાજુએ જે બધા કે આપેલા છે, પહેલા તો આપણે ડાબી બાજુએ કે શોધી લઈએ. તો કે ગતિ ઊર્જા, આ ગતિ ઊર્જાનું છે જેની કિંમત થાય છે m1L2t⁻2. આ થાય ગતિ ઊર્જા માટેનું સૂત્ર. બરોબર છે? તો આ ગતિ ઊર્જામાં હવે બધી જે છે એ જમણી બાજુએ જોઈએ. તો જમણી બાજુએ પહેલામાં આપણે વાત કરીએ છીએ a ની, અહીંયાથી વાત કરીએ છીએ. તો પહેલામાં આપણે સૌથી પહેલા વાત કરીએ a માં. તો a માટેનો પ્રશ્ન એવો છે કે a માં આપણું છે k બરાબર m²v², m²v3. હવે આ ગતિ ઊર્જાનું સૂત્ર છે 1/2 mv², ને આમાં ફેરફાર તમે જોઈ શકો છો. એટલે આમ જોવા જઈએ તો a જે છે એ સાચું નથી એવું કહી શકાય, રાઈટ? તો છતાંય સોલ્વ કરીને બતાવી દઈએ. m2 એટલે અહીંયા આવશે m નો વર્ગ, સોરી m², પછી v³ છે એટલે L1t⁻1 હોલ ક્યુબ, એટલે આનું પારમાણિક સૂત્ર બને m2L3t⁻3. આ થયું a નું. પછી આપણે વાત કરીએ છીએ b ની. b નું પારિમાણિક b નું સૂત્ર આપેલું છે k બરાબર 1/2 mv². આનું સૂત્ર તો સિમ્પલ, આ નો અર્થ થાય m1L2t⁻2. બરોબર છે? હવે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ c ની. c માં આપેલું છે k બરાબર m * a. હવે m નું સૂત્ર થાય છે m1 અને a નું સૂત્ર થાય છે L1t⁻2. હવે m એટલે તો બળ થયું, આ તો ઊર્જાની વાત કરે છે. એટલે આ સાચું, સોરી આ ખોટું, આ સાચું,
આ ખોટું. પછી આપણે વાત કરીએ છીએ ડી પ્રશ્નની. ડી માં એવું કહે છે કે k બરાબર 3/16 mv સ્ક્વેર. 3/16 mv સ્ક્વેર એટલે એનું પારિમાણિક સૂત્ર જોવા જઈએ તો પારિમાણિક સૂત્ર આ થાય m1l2t - 2. પણ આનું આપણે વાત કરીએ તો સમીકરણની ડાબી બાજુના પરિણામ અને જમણી બાજુના પરિણામ સમાન છે અને તે સાચા છે. પારિમાણિક સૂત્રની દ્રષ્ટિની વાત કરે છે કે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ સાચું છે પણ સૂત્ર ખોટું છે. બરોબર. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ઈ ની. ઈ નંબરના પ્રશ્નમાં આપણા પાસે કંઈક આપેલું છે ધેટ ઇઝ k બરાબર 1/2 mv સ્ક્વેર પ્લસ ma. હવે આમાં શું પ્રોબ્લેમ થાય છે કે આ બંને સૂત્રોમાં જોવા જઈએ તો પરિણામ જુદા જુદા છે અને તે શક્ય નથી. એટલે આમ જોવા જઈએ તો આ સૂત્ર ખાલી આટલું બનેલું હોય તો સાચું હોય પણ આ સૂત્ર આના સાથે બનેલું હોય તો ખોટું થાય. બરોબર. તો મિત્રો આ હતો આપણા પાસે પ્રશ્ન નંબર 2.16 જે તમે અહીંયા જોયું. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 2.17. 2.17 નો પ્રશ્ન મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે આના ગ્રુપિંગ્સ બતાવતા હતા સમીકરણનો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે દરમિયાન આ આપણે સોલ્વ થઈ ગયેલું છે 2.17. બરોબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આપણા ઉદાહરણો પેલા સ્વાધ્યાયના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો મોસ્ટ પ્રોબેબલી ખાસ કરીને વધારાના સ્વાધ્યાયમાં તો છે નહીં, બધા સ્વાધ્યાયના જ છે એટલે આપણે બહુ સારી રીતે પતી જાય અને આપ શું સરખી રીતે મહેનત કરતા હશો એવી અપેક્ષા છે. મારું નામ છે ચિંતન સચદે. આઈ એમ યોર ફિઝિક્સ ટીચર. આઈ હોપ યુ રિમેમ્બર મી. થેન્ક યુ. એન્ડ હા, કંઈ પણ પ્રોબ્લેમ હોય મને લાસ્ટ કમેન્ટમાં ગમ્યું, તમને તમારો કોમેન્ટના આધારે સોલ્યુશન મળ્યું હશે. ફરીથી તમારા નાના મોટા પ્રોબ્લેમ્સ હોય તો કમેન્ટ કરી શકો છો તમારી વિદ્યાર્થી અવસ્થાના લિમિટમાં રહીને. રાઈટ. થેન્ક યુ એન્ડ આઈ હોપ યુ ઓલ લાઈક ઇટ માય વિડીયોઝ. થેન્ક યુ.